યશોદા કેવી છે તો ધ્યાન આપજો. સૌથી પહેલું લક્ષણ આ ભક્તના લક્ષણ છે. ભગવાન એ જ ભક્તોના ઘરે જાય જેના જીવનમાં યશોદા જેવા ગુણ હોય. પહેલો ગુણ ક્ષૌમમ વાસ. યશોદા મૈયા રેશમી કપડા પહેરે છે. સજ્જનો ધ્યાન આપજો, રેશમી કપડું એ આપણે ત્યાં પવિત્ર કપડું માનવામાં આવ્યું છે. ઠાકોરજીની સેવામાં સૌથી પહેલી પવિત્રતા જોઈએ. મન, તન અને ધન આ ત્રણ પવિત્ર હોય તો જ એનાથી ઉત્તમ સેવા થાય. માફ કરજો, અમારું શાસ્ત્ર કહે છે કે ઘરમાં ઠાકોરજીની સેવા, ઘરમાં પ્રભુનું ઉત્સવ, ઘરમાં પ્રભુનો આનંદ ત્યારે જ થાય જ્યારે આપણો ઘરનો પૈસો સારો હોય. બોલો આપણો ઘરનો પૈસો ઈમાનદારીનો હોય, સારા ભાવથી આપણે પૈસા કમાયા હોઈએ તો જ એ વ્યક્તિના ઘરમાં ઉત્તમ ઘર. બાકી વધારાના પૈસા હોય તો ઇન્સ્યોરન્સ કંપની લઈ જાય, બોલો અને ડોક્ટર લઈ જાય, બીમારીમાં જાય, તકલીફમાં જાય, અને કઈ ન હોય તો પછી અંતે ચોરી થાય. શાસ્ત્ર કહે છે ધન શુદ્ધ હશે તો સેવામાં લાગશે. એટલા માટે યેન કેન પ્રકારેણ સદા સેવા તો કર્તવ્ય. ગમે તે રીતે, ગમે કે ન ગમે પણ ઠાકોરજીની સેવા તો કરવી જ. સેવા કરશું તો જ આપણું ધન શુદ્ધ થશે. સેવા પણ ત્યારે થશે જ્યારે આપણું ધન શુદ્ધ હશે. એટલા માટે પવિત્રતા એ પહેલું લક્ષણ છે. ક્ષૌમમ વાસ પૃથુકટી તટેશ નિવૃત્તિ સૂત્રમદ્ધમ. સુંદર કપડા પહેર્યા છે. ધ્યાન આપજો, ઠાકોરજીની સેવામાં સુંદરતાની બહુ જરૂરત છે. જેવા તેવા કપડા પહેરી, નાઇટ ડ્રેસ કરી, ચડ્ડો કરી મંદિરમાં જવાય નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીની સેવા કરવા બેઠા એટલે અંગ આપવું અત્યંત પવિત્ર. નૈવેદ્ય સ્વાદ નાયા વગર આમ તો જો આપણે સેવા ના કરીએ, સેવાની વાત છોડો, ઠાકોરજીના કામ પણ નાયા વગર કરવા નહીં. એ જગ્યાએ સત્તાની કથા કરવા ગયા તો બધી તૈયારી કરાવી દીધી છે. શીરો મૂક્યો, ફૂલ મૂક્યા, બધું મૂક્યું. ચાલો બહાર બેસો, પૂજા શરૂ કરીએ. એ મારા 5 મિનિટ જો નાવાનું બાકી છે. બેન તે નાયા વગર શીરો બનાવે. બોલો જય શ્રી કૃષ્ણ. ચાલે ચાલે એવું ન કરો. સેવા શુશ્રૂષા જે કંઈ પણ ખાવાનું બનાવીએ ઠાકોરજી માટે સ્પેશિયલી બને, સ્થાન તમને આશ્ચર્ય થશે. ત્યારે અનુકૂળ હોય તો જોયો જગન્નાથપુરીનો એવો નિયમ છે, એક માટલા પર બીજું, બીજા પર ત્રીજું, આમ કરતા કરતા 7 માટલા એ બધામાં ભાત હોય. અને જગન્નાથ ભગવાનને જે કંઈ ધરાવે ભાતનું જ હોય. ગળ્યા ભાત, તીખા ભાત, મસાલાવાળા ભાત, અલગ અલગ પ્રકારના કેટલા બધા ભાત હોય. અને જોડે દાળ. આ બધું પેલા માટલામાં બને. એ માટલું ઉપરથી લટકાવે. એ માટલું તૈયાર થઈ જાય, ખોલીને ચેક નહીં કરવાનું, અને એમાં સીધી પણ ન વાગે. બોલો જય શ્રી કૃષ્ણ. એ બનાવનાને ખબર પડી જાય ભાત બની ગયા છે. બની જાય એ જેમ આપણે કાવડ ઉઠાવીએ એમ એ ભાત ઉઠાવે. અને કેટલા બધા, કમસે કમ દિવસના 150 માટલાઓથી વધારે છે. એ બધા માટલા લઈને પછી જગન્નાથ મંદિરમાં જવાનું. જતા જતા રસ્તામાં જો ભૂલે ચૂકે પણ કોઈ પણ એકાદ વ્યક્તિ એ માટલાને અડકી જાય, એક માટલા, જેટલા માટલા ભાત બનાયા એ બધા ફેંકી દે. 9 બનાવો. એટલી પવિત્રતાનું ધ્યાન ત્યાં રાખવા. છોડવા અમારા પુષ્ટિ માર્ગમાં તો તમે કઈ સામગ્રી સિદ્ધ કરી હોય અને જો કોઈ ભૂલે ચૂકે એવું બોલે કે આ ભગવાનનો પ્રસાદ ધરાઈ દો, તો એ ધરાવા નહીં. તમે પ્રસાદ કેમ કીધું? એ તો સામગ્રી છે, એ ભગવાનનો ભોગ છે, એનો પ્રસાદ કહેવાય જ નહીં. પ્રસાદ તો ત્યારે કહેવાય જ્યારે ભગવાનને લાગે. મને કહેવા દો, ઠાકોરજીની આગળ સામગ્રી ધરી હોય એની ઉપર જો કોઈની નજર પણ જાય તો પણ એ કોઈનાથી ખવાય નહીં.